ફાઇનલી મિત્રો સુરેશભાઈ ને આપણે બીજી ગેમ રમવા લઈ આવ્યા છીએ. આ છે ગ્લાસ વાળી ગેમ. તો સુરેશભાઈ ચાલો મારો રેડી. આ છે સુરેશભાઈ. જો તમે પગીવાઠમાં આ છે અમારું ગામ ને અમે ગામથી થોડાક દૂર રહીએ છીએ. તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે એક અમે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે અમે પાછા જઈ રહ્યા મેળે. તો મારી સાથે કોણ કોણ આવે છે તમને હું બતાવી દઉં એક આનું. તો જો આ છે સુરેશભાઈ અને આ છે નીનો અને આ છે અક્ષરા. તો આટલા અમે જઈ રહ્યા મેળે. તો શું કહેશે સુરેશભાઈ? હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે અમે ફરીથી એક બીજા વ્લોગમાં આવી ગયા છીએ અને આજ જવાના છીએ અમારા ગામ એમ કે પગીવાંઠમાં અને આજે મેળામાં જવાની છે. વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને બહુ મજા આવશે, જોતા રહેજો. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારા આજ ગામમાં જ મેળો છે એટલે અમે ગામમાં જઈ રહ્યા. તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો, તમને આજ મજા આવવાની છે. તો ચાલો આપણે જઈએ. અને આ છે અક્ષરા. હાલો આમ તો હાલો આમ તો નહીં. આપણે આવી ગયા છીએ આપણા 3 રસ્તે અને હું તમને બતાવી દઉં કે કયા કયા 3 રસ્તા છે. જો આ રસ્તો છે રાપર જાય છે અને આ રસ્તો છે તમે જોઈ રહ્યા છો એ અમારા ગામમાં જાય છે કેમ કે પગીવાઠમાં. અને આ રસ્તો છે એ ગણેશપરમાં જાય છે, ખારોકુવા ગણેશપર. અને અમે આ બાજુ અમે રહીએ છીએ આ બાજુ. અને હવે અમે જઈએ આગળ ને તમને અમે આગળ થોડા મળીએ. બાકી આ અમારા રસ્તા છે 3 અહીંયાથી અને અહીંયાથી 3 રસ્તા છે અને અહીંયાથી અમારે અહીંયાથી આમ નોખું જવું તો અહીંયાથી નોખામાં પડાય છે. તો ચાલો જઈએ આગળ ને આગળ જઈને થોડા મળીએ તમને. ચાલો અમે અહીંયા થોડી વાર ઊભા છીએ કેમ કે લાલજીભાઈની રાહ જોઈએ છે. લાલજીભાઈ આવે છે થોડી વારમાં એટલે અમે અહીંયા થોડી વાર ઊભા છીએ. અને અમારાથી અહીંયા થોડુંક ગામ દૂર છે કેમ કે અમે પાસે જ રહીએ છીએ ગામની. એટલે લાલજીભાઈ આવે છે થોડી વારમાં. લાલજીભાઈ આવે એટલે આપણે અહીંયાથી નીકળવાના છીએ. ચાલો તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી બનાવી રહેજો કેમ કે આજ તો બહુ મજા આવશે. અને લાસ્ટ સુધી બનાવી રહેજો તમે. આજ તો લાલજીભાઈ આવે એટલે હું તમને બતાવું. ચાલો લાલજીભાઈ આવે પછી મળીએ થોડી વાર પછી. તો હવે લાલજીભાઈ આવી ગયા છે જેમ કે મેં તમને કીધું હતું કે લાલજીભાઈ આવે પછી હું મળાવું. તો લાલજીભાઈ આવી ગયા છે. જો લાલજીભાઈ. હેલો મિત્રો, તો અમે જઈ રહ્યા પીર દાદાને મેળે. આજ ભાદરવા મહિનાની શુદ્ધ ચોથ છે. તો આજ પીરનો મેળો છે તો બધાને ભાવભર્યું આમંત્રણ છે કે તમે આવજો જરૂરથી. મેળો આમ સારામાં સારો છે. તો ચાલો આપણે નીકળી અને અહીંયા છે થોડોક જ દૂર છે એટલે આપણે આગળ ગામમાં જઈને મળીએ. ચાલો જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આપણા ગામમાં આવી ગયા છીએ. જો તમે પગીવાઠમાં આ છે અમારું ગામ ને અમે ગામથી થોડાક દૂર રહીએ છીએ, લગભગ 2 કિલોમીટર રહેતા હશું. અને ફાઇનલી આપણે આવી ગયા છીએ ને હવે થોડી વારમાં આપણે જઈ મેળે. તો બન્યા રહેજો મિત્રો. તો અમે જઈ હીરા પીરને મેળે પગીવાંઠ પકીએ છીએ. હેલો મિત્રો, તો આજ છે અમારા ગામનું મંદિર ખોડિયાલનું. તો જરૂરથી દર્શન કરવા આવજો. તો અમે આવ્યા હતા અહીંયા દર્શન કરવા માટે. પહેલાં અમે આવ્યા હતા દર્શન કરીએ. અમારી કુળદેવી છે ખોડિયાલમાં. તો અહીંયા અમે આવ્યા હતા અને હવે જઈએ આપણે મેળામાં. તો ચાલો જઈએ આગળ જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં આવી ગયા છીએ. જો બાકી હમણાં તો એટલો બધો મેળો છે નહીં પણ હમણાં થોડી વારમાં મેળો ફૂલ થઈ જશે. પણ આપણે આવી ગયા છીએ જુઓ તમે ખાલી. અને આ છે મંદિર. બાકી થોડીક વારમાં હમણાં ફૂલ થઈ જશે મેળો. જો અત્યારે તો એટલું બધું પબ્લિક નથી પણ હવે હમણાંથી આવશે થોડી વાર પછી બધું. જો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ અમારા ગામનો તળાવ છે. આ 2 તળાવ જોઈ રહ્યા છો એ અહીંયા
પીરના મેળાની પાસે આવેલા છે, પીરની પાસે જુઓ તમે. અને અત્યારે તો એટલું બધું પબ્લિક નથી. જો આવો કંઈક નજારો છે, પાછળ વાળો નજારો. હાલો મિત્રો, તો આ આપણે પી દાદાના નામથી ઓળખવામાં આવે છે કે આ પીરવાળું તળાવ છે. અને આ એટલો બધો વરસાદના લીધે ભરાણો નથી તળાવ, વરસાદ ઓછો છે, બાકી તો આ તળાવ ફૂલ ભરાઈ જાય. તો મિત્રો આપણે છીએ તો મેળામાં, પણ મેળામાં છે ને ડીજેના લીધે આ વ્લોગ એટલો બધો બનતો નહીં, કેમ કે કોપીરાઇટનો થોડો ઘણો પ્રોબ્લેમ છે, એના લીધે હું વ્લોગ એટલો બધો બનાવતો નહીં ખાસ. જો આજ શું કે દીજે છે એના હિસાબે અહીંયા બ્લોક બનતો નથી, તો તમને અપડેટ આપતા રહેશું. જય પ્રામાપી. અને વ્લોગ આમ ઓછો બનશે થોડો ઘણો, એટલો વધારે આમ નહીં બને, કેમ કે ડીજેના લીધે અમારે પ્રોબ્લેમ આવે છે, એટલા માટે. તમે બે શું કહેશો? હવે ના ના અમે મેળાની મોજ ફોટા ફોટા પાડી લે આવો મિત્રો, મોજ મેળાની મોજ માણો. પગીવડ ગામ પગીવડા સૌને આમંત્રણ. તો આવો છે કંઈક મેળો. બાકી અંદરથી તમને બતાવું, થોડો આગળ જઈને પછી બતાવું. इसमें दो बन गया. देखो, एक बार प्रेम से बोलो भारत माता की या अजमेर वाले बाबा, या रामदेव जी बाबा, और या हाजी पीर, तेरा नाम सच्चा है और तेरा कलाम पक्का है. दो बन गया ना. अब देखो ये दोनों बिस्कुट गायब हो जाएगा, काला सांप बन जाएगा. देखो कैसे बनता है फड़की. अरे यार पग कौन हिला रहा है बापू? पग ना हिलो यार, ये छोकरे के नाक में से लोया आ जाएगा यार. एक में उभर हो साहब. पहले ही कह रहा था कि खून वाला खेल मत करो. बोलो बापू ये छोकरा खड़ा कर दूं कि पड़ा रहने? सब आदमी बोलो साहब. अच्छा साहब, अच्छा बापू. पन क्या खड़ा कर दूं बापू, साला नसीब खराब है. 1 घंटा नाटक बताया, मैंने किसी से कुछ मांगा? अब मांगूंगा बापू, ये बच्चे की रोटी के लिए मांगूंगा. एक मर्द आदमी से क्या मांगूंगा? उस पीर बाबा के नाम पे सिर्फ कागज का 20 रुपये. अगर है तो देना, नहीं है मत देना. ये टोकरी खोलूंगा, दर्शन करके जाना. पर ये छोकरे पे लात नहीं मारना, ऊबर है. रोई मत दिख रहा, मैं तुझे अभी खड़ा कर रहा हूँ. તો મિત્રો હમણાં તો આપણે મેળામાં હતા અને મેળામાં જ છીએ, પણ હું તમને મહેશભાઈથી મલાવી દઉં. જો આ છે મહેશભાઈ. શું કહેશો મહેશભાઈ? हेलो गाइस, कैसे हो सब लोग? हम लोग इधर मेले में घूम रहे हैं और आप भी आज પણ હું તમને મલાવી દઉં. બે શું કહેશો તમે બે? હવે અમે મેળામાં આવી જાહી. જય પી દાદા. મેળામાં ફરશું ન ભાગી જાઉં ઘરે. બીજું કાંઈ કહેવા માંગતા નહીં. તો થોડી ઘણી વાર મેળામાં ફરશે ને ભાગી થાય ઘરે. બાકી આવો કંઈક મેળો છે, બાકી અંદર જઈને બતાવું થોડી વાર પછી. મેળાનો નજારો જોવો તમે ખાલી. થોડી વાર પછી હું તમને બધું બતાવું અંદર જઈને. અશોકભાઈ છે અને ઇન્સ્ટામાં બહુ સારા હાલે છે ને શાયરી બોલે ઇન્સ્ટામાં. તમે એની આઈડી જોઈ તો જોઈ લેજો. શું આઈડી નામ છે? અશોક ચાવડા 295. હા, એ આઈડી નામ છે. જો બાકી મેળો, બાકી આવો કાંઈક મેળો છે. બાકી આપણે એટલો બધો મોટો નહીં મેળો, એટલો ખાસ મોટો એટલો બધો મેળો નથી. બરોબર છે ગામનો મેળો. અહીંયા મેળામાં આવી જવાનું. ભાઈ મળી ગયા તમારે આવવાનું આવો. તો હું તમને બતાવું. જો આવો કાંઈક અંદરનો મેળો છે, જો તમે. અને
પ્રકાશભાઈ છે તારું નામ પ્રીતમભાઈ. અને જો આવો કાંક સીન નજારો જો મેળાનો તમે. શું કહેશો લાલજીભાઈ? સેટું તો દોરામાં બીક લાગે. આ હે આપણા ઘનશ્યામભાઈ, બહુ જૂના માણસ છે આપણા ભાઈબંધ, જૂના ભાઈબંધ, જૂના ફ્રેન્ડ છે આપણા. બાકી આ બેન તો તમે ઓળખતા હશો લગભગ. આ બેન તો જેટું બનાવો આપણે પ્રવીણભાઈને બનાવો પણ બીક લાગે. બનાવો તો જો નવીનભાઈ છે આપણે સિંહ ખોતા હોય છે રહ્યા. જો તમે ખાલી જેટું બનાવે છે રહ્યા. આવાજનો ફાડ્યો બાકી શું કરે ભાઈ જોઈ શકો છો તમે તરત એનો. હા મારવાડો છે ભાઈ. જેટું બનાવે છે રહ્યા. કેટલો ઓલા દુખે નવા? થોડો દુખે, વધારે જ ન દુખતો. મજા આવે ને? ઓમ આવે મજા. લાગશે વાર પણ આવશે મજા. ફાઇનલી મિત્રો જેટું બની ગયું છે. જોવો તમે ખાલી. તો અમે પાછા તરાવે આવ્યા હતા કેમ કે અંદર મેળામાં તો ડીજે વાગે એટલે કાંઈ ડીજેમાં આપણે વ્લોગ બનાવી શકતા નથી કેમ કે કોપીરાઇટ આવી જાય. કોપીરાઇટને લીધે અમે અંદર તો બનાવી નહીં શકતા એટલે અમે થોડાક આવ્યા બહાર તરાવે આવ્યા હતા. મસાલો બસાલો ખાતા આવીએ ને કીધું હાલ્યા જઈએ, પાણી પીતા આવીએ. પાણી પીવા આવ્યા હતા અને હવે જઈ મેળામાં. અને મેળામાં તો વ્લોગ બનતો નહીં કેમ કે ડીજે વાગે. ડીજેના લીધે તો આપણે બનાવી શકીએ નહીં. બાકી ચાલો જઈએ થોડાક આગળ મળીએ હવે. તો હમણાં અમે દડીઓવાળી ગેમ રમવા માટે આવ્યા છીએ. જો મહેશભાઈ રમે એમ છે તો મહેશભાઈ કરો ચાલુ. હા આઉટ થઈ ગયો. તો મિત્રો મહેશભાઈ તો આઉટ થઈ ગયા. એક જ બે માલ પણ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. શું કેવું હારી જાય અમે. તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં ફરીએ છીએ અને મનસુખ આવી ગયા છે. હવે મેળામાં આવ્યા છે સેટ સવારના. અને અહીંયા આપણે બેઠા હતા થોડી વાર, લસી બસી પીતા હતા રહ્યા. તો મિત્રો આપણે હવે ચટપટી ખાવા આવી ગયા. જો ગોવિંદભાઈ શું કહેશો ગોવિંદભાઈ? કાંઈ નહીં, પેલી ખાવા દેવા કહો. હા તો પેલા ગોવિંદભાઈ ને ખાવા દો પછી આપણે ગોવિંદભાઈ બોલે એમ. હવે ખાઈ રહ્યા આપણે ચટપટી. આ જો આનું નામ છે રામુડો અને આ છે મનસુખ. આપણે હવે પેલા ખાઈ લી થોડીક ચણિયા ચટપટી પછી આગળ જઈને મળીએ. જો બાકી મેળો કાંક આવે છે. અને હા ગોવિંદ થી મલાવી શું કહેશો ભાઈ? ચટપટી ખાધી પણ લીંબુ ઘણું તો મજા ના આવે. એટલે એમાં એવું છે કે અમે શરમાવડે છોકરા. શર્માદા એ કે નહીં આ હે બાકી બે ફેમસ માણો. લાઈક શેર ને કરી નાખો, જે કરવો હોય તમારે. લાઈક સર સોરી એકચ્યુઅલી બધું કરી નાખો. બાકી ના આ માણસ સારો હોય. લાઈક નું કીધું એટલે હવે આ માણસ સારા મારો હોય અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે. તો હાલો હવે આગળ થોડાક મળીએ. તો મિત્રો આપણે ફરી મેળામાં. બાકી આ સુરેશભાઈ